નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ચેતના પાણેરી, એસોસિએટ પ્રોફેસર ગુજરાતી વિભાગ, MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર. મારી યુટ્યુબ ચેનલમાં, મારા વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભાષા વિજ્ઞાન સંદર્ભે આપણે વાત કરી રહ્યા છીએ. આજનો મારો મુદ્દો એ ખૂબ જ અગત્યનો છે. ભાષાની વ્યાખ્યા અને એના લક્ષણો, આ વિશે આજે આપણે વાત કરીશું. જોઈએ આપણે ભાષાની વ્યાખ્યા અને એના લક્ષણો. વિદ્વાનોએ ભાષાની લાક્ષણિકતાઓ પ્રગટ કરતી અનેક વ્યાખ્યાઓ આપી છે. આ બધી વ્યાખ્યાઓ, એમાં રહેલી અપૂર્ણતાઓ અને પછી સર્વસ્વીકૃત બનેલી એક વ્યાખ્યા, એને જોઈ અને પછી એમાંથી આપણે ભાષાના લક્ષણો તારવીએ. પહેલાં આપણે જુદા જુદા ભાષા વૈજ્ઞાનિકોએ આપેલી ભાષાની વ્યાખ્યા જોઈએ. ભાષા શબ્દ સંસ્કૃત ભાષ્ય ધાતુ ઉપરથી બન્યો છે. એનો અર્થ થાય છે બોલવું અથવા કહેવું. એનો અર્થ એ કે જે બોલી શકાય છે તે ભાષા છે. પ્લેટોએ ભાષાની વ્યાખ્યા આપતા કહ્યું છે કે વિચાર આત્માની મૂંગી અથવા અધ્વન્યાત્મક વાતચીત છે. જ્યારે તે ધ્વન્યાત્મક બનીને શબ્દો દ્વારા વિચારોને પ્રગટ કરે છે ત્યારે તે ભાષા કહેવાય છે. આમ એણે ભાષા અને વિચાર શબ્દનો ભેદ તારવ્યો છે. આ બહુ જ પ્રાથમિક દરજ્જાની વ્યાખ્યા છે. હવે આપણે સ્વીટ અને વેન્દ્રેડ્ઝે આપેલી જે વ્યાખ્યા છે એ જોઈએ. ધ્વનિ સંકેતો દ્વારા વિચારોનું પ્રગટીકરણ એટલે ભાષા. આ વ્યાખ્યા આપણને સ્વીટ દ્વારા મળી છે. એ પછી જોઈએ તો વિચાર વ્યક્ત કરતો સંકેતોનો સમૂહ એ ભાષા. આ વ્યાખ્યા આપણને વેન્દ્રેડ્ઝે આપી છે. આ બંને વ્યાખ્યાઓ અધૂરી, અપૂર્ણ એટલા માટે છે કે એમાં ભાષાની માત્ર બે જ લાક્ષણિકતાઓ પ્રગટ થયેલી જોઈ શકાય છે. તમે જોઈ શકો છો કે સ્વીટ અને વેન્દ્રેડ્ઝ એણે એની ભાષાની વ્યાખ્યામાં માત્ર બે જ વાત કરી છે. એક તો ધ્વનિ સંકેતો દ્વારા એ બનેલી હોય છે અને એના દ્વારા વિચાર વ્યક્ત થાય છે. બેયમાં એક જ વાત છે, શબ્દ ભેદે. ભાષાની બે લાક્ષણિકતાઓ આપણને મળે છે અહીંયા, ધ્વનિ સંકેતો અને વિચારોનું પ્રગટીકરણ. એટલે એ ધ્વનિ સંકેતો કેવા હોય એના કોઈ સંકેતો આપણને આ વ્યાખ્યામાંથી મળતા નથી. એટલે આપણે આ વ્યાખ્યાને અધૂરી વ્યાખ્યા છે, અપૂર્ણ છે એવું કહી શકીએ. એ પછી એન્સાઇક્લોપીડિયા અને સપીર નામના વિદ્વાનની વ્યાખ્યા આપણે જો જોઈએ તો એન્સાઇક્લોપીડિયામાં થી જે આપણને વ્યાખ્યા મળે છે એ જેના વડે માણસો એક સમાજ જૂથના સભ્યો તરીકે અને એક સંસ્કૃતિના ભાગીદાર તરીકે આંતરવ્યવહાર અને પ્રત્યાયન કરે છે તે ભાષા વાચિક સંકેતોની બનેલી છે. આ સંકેતો યાદૃચ્છિક છે. અહીંયા બે મુદ્દા ઉમેરાય છે, બીજા બે લક્ષણો ઉમેરાય છે કે આ ભાષા વાચિક સંકેતોની બનેલી છે. આગળ ખાલી ધ્વનિ સંકેતોની વાત કરી,
અને વિચાર વિનિમયની વાત કરીએ. એટલે અહીંયા પણ આંતરવ્યવહાર અને પ્રત્યાયનની વાત તો છે, પણ સંકેતો વિશે એણે બે સ્પષ્ટતાઓ આપણને મળે છે અહીંયાથી. વાચિક સંકેતો અને એ સંકેતો યાદરચ્છિક છે. પણ છતાંય હજુ કશુંક અહીંયા ખૂટે છે. સપીરની વ્યાખ્યા જોઈએ આપણે. ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા સંકેતો દ્વારા વિચારો, લાગણીઓ અને એષણાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય અને બિનસાહજિક પદ્ધતિ. અહીંયા પણ શબ્દભેદે આપણને વિચારો, લાગણીઓ, એષણાઓનું સંક્રમણ કરવાની પદ્ધતિ છે એવું કહ્યું એમણે. એ સિવાય યાદૃચ્છિક શબ્દ પણ આવ્યો અહીંયા, સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા. એટલે અહીંયા પણ આપણને ભાષાના બધા જ લક્ષણો મળતા નથી. અહીંયા સ્વૈચ્છિક ધ્વનિ સંકેતો એવી સ્પષ્ટતા આપણને મળી, પણ છતાંય આ બંને વ્યાખ્યાઓ પણ અપૂર્ણ છે. કેમ કે અહીંયા ડચકારો, ખોંખારો વગેરે જેવા ધ્વનિઓનો પણ આપણે સમાવેશ કરી શકીએ, જે ખરેખર ભાષામાં એનો સમાવેશ આપણે કરી શકતા નથી. સર્વાંગીણ દ્રષ્ટિએ જોવા જઈએ, સર્વસ્વીકૃત બનેલી વ્યાખ્યાએ પ્રોફેસર સ્તુર્તવાં, એનું સ્પેલિંગ છે STURTEVANT, પણ એનો ઉચ્ચાર બે રીતે વિદ્વાનો કરે છે, સ્ટલ્ટીવન્ટ અને સ્તુર્તવાં. તમને કોઈ પણ ભાષા વિજ્ઞાનની બુકમાંથી આ બેમાંથી કોઈ પણ રીતે એ નામ લખેલું તમે જોઈ શકશો. આ પ્રોફેસર સ્તુર્તવાની વ્યાખ્યા જે છે એ સંપૂર્ણ છે. આજ સુધી એ સર્વસ્વીકૃત બનેલી વ્યાખ્યા છે. ભવિષ્યમાં એમાં પણ પરિવર્તનની શક્યતાઓ છે, પણ હાલના તબક્કે આ વ્યાખ્યા સર્વસ્વીકૃત ગણાય છે. એ વ્યાખ્યાને આપણે પ્રથમ અંગ્રેજીમાં અને પછી ગુજરાતીમાં જોઈએ. જે વિદ્યાર્થીઓ મુખ્ય ગુજરાતી વિષય સાથે ભણી રહ્યા છે, ચાહે એ અંડર ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ હોય કે માસ્ટરના હોય, પણ એમણે આ વ્યાખ્યા એવી મગજમાં બેસાડવી પડે, કેમ કે ભાષાને માટે આ બહુ જ પાયાની વસ્તુ છે. અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ પ્રોફેસર સ્તુર્તવાની વ્યાખ્યા અંગ્રેજી અને ગુજરાતી બંને આપણને આવડવી જોઈએ. A language is a system of arbitrary vocal symbols by which members of a social group cooperate and interact. કોઈ પણ વ્યાખ્યા અથવા તો કોઈ યાદ રાખવા જેવી અગત્યની વિગતો હોય, એને તમે કન્ટિન્યુઅસલી બોલીને યાદ નહીં રાખી શકો. એના તમારે પાર્ટ પાડવા પડે. હું મારા વિદ્યાર્થીઓને કાયમ આ ટેકનિક આપું છું અને તમને પણ કહું છું કે આ ભલે નાનકડીક જ વ્યાખ્યા છે, પણ તોય એના 3 ભાગ પાડી દઈએ આપણે, અને પછી એ ભાગ પ્રમાણે આપણે 2-4 વખત એને દોહરાવીએ. A language is a system of arbitrary vocal symbols. આ પહેલો ભાગ. બીજો ભાગ, by which members of a social group. અને ત્રીજો ભાગ, cooperate and interact. હવે આ ત્રણેય ભાગ જે આપણે એક જ વ્યાખ્યાના પાડ્યા, એને હું ફરી પાછા ત્યાં સ્ટોપ આપીને બોલું છું. A language is a system of
arbitrary vocal symbols by which members of a social group cooperate and interact. પ્રયત્ન કરજો, આ રીતે એને તમે યાદ રાખી શકશો. હવે એનો ગુજરાતી અનુવાદ આપણે જોઈએ. એ પણ અલગ અલગ રીતે થયેલો છે, પણ અહીંયા આપણે જે આપણને સરળ પડે છે એ અનુવાદ આપણે જોઈએ. ભાષા એ યાદૃચ્છિક વાચિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે જેના વડે સામાજિકો પરસ્પર વ્યવહાર કરે છે, સહકાર સાધે છે. પ્રોફેસર સ્તુર્તમા સ્ટર્ટીવન્ટ, કાંઈ પણ કહી શકો તમે. આને પણ આપણે આ વ્યાખ્યાના પણ 3 વિભાગ પાડી દઈએ. ભાષા યાદૃચ્છિક વાચિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. લેંગ્વેજ ઇઝ અ સિસ્ટમ ઓફ આર્બિટ્રરી વોકલ સિમ્બોલ્સ. એનું જ ગુજરાતી, ભાષા એ યાદૃચ્છિક વાચિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. બીજો વિભાગ, જેના વડે સામાજિકો બાય વિચ મેમ્બર્સ ઓફ એ સોશિયલ ગ્રુપ. ત્રીજો વિભાગ, પરસ્પર વ્યવહાર કરે છે, સહકાર સાધે છે, કોઓપરેટ એન્ડ ઇન્ટરેક્ટ. ભાષા યાદૃચ્છિક વાચિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે જેના વડે સામાજિકો પરસ્પર વ્યવહાર કરે છે, સહકાર સાધે છે. આ 2 વ્યાખ્યાને અંગ્રેજી અને ગુજરાતી બેયને આપણે એવી રીતે સમજણપૂર્વક યાદ રાખી લઈએ કે આપણને આજે જ નહીં, આજથી 5, 10, 15 વર્ષ પછી પણ જો કોઈ પૂછે તો આપણા મનમાં એ તરત આવી જવી જોઈએ. એ રીતે આપણે આપણા મનમાં એને વસાવી લઈએ. સ્તુર્તવાએ આપેલી ભાષાની આ વ્યાખ્યા જે છે એ વ્યાખ્યાનો પૂર્વ ભાગ એટલે પ્રથમ ભાગ એ ભાષાના સ્વરૂપનું સૂચન કરે છે. ભાષા એ યાદૃચ્છિક વાચિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. એ ભાષાનું સ્વરૂપ આપણને દર્શાવે છે. અને એનો ઉત્તર ભાગ છે એ ભાષાનું કાર્યક્ષેત્ર સૂચવે છે. એટલે કે ભાષા વડે શું થાય છે તો કે જેના વડે સામાજિકો પરસ્પર વ્યવહાર કરે છે, સહકાર સાધે છે. તો પ્રોફેસર સ્તુર્તવાની આ વ્યાખ્યાના આધારે હવે આપણે ભાષાના લક્ષણોને તારવીએ અને એ લક્ષણોને આપણે વિગતે સમજીએ. ભાષાનું પહેલું લક્ષણ છે, ભાષા ધ્વનિ સંકેતોની બનેલી છે. ભાષા ધ્વનિ સંકેતોની બનેલી છે એમ આપણે જ્યારે કહીએ છીએ ત્યારે એ ધ્વનિઓ માણસના મુખયંત્ર દ્વારા નીકળતા હોવા જોઈએ. પણ મુખ દ્વારા તો અનંત પ્રકારના ધ્વનિઓ કાઢી શકાય છે. પણ દરેક બોલાતી ભાષામાં મર્યાદિત ધ્વનિઓને સ્વીકારવામાં આવે છે. સરળ ગુજરાતીમાં આપણે એને કક્કો બારાક્ષરી કે સ્વર વ્યંજન કે મૂળાક્ષરો એવું કહીએ છીએ. જ્યારે વૈજ્ઞાનિક પરિભાષામાં એને ધ્વનિ ઘટકો કહેવામાં આવે છે. જે રીતે સંગીતમાં સા રે ગ મ પ ધ ની એમ 7 મુખ્ય સુરો જ સ્વીકારાયા છે અને પછી એમાંથી અનંત પ્રકારની રાગ રાગીણીઓનું સંગીતકારો સર્જન કરતા હોય છે. એમ દરેક ભાષામાં મોટા ભાગે 25 થી 40 જેટલા સરેરાશ ધ્વનિ ઘટકો હોય છે. આ ધ્વનિ ઘટકો પરસ્પર જોડાઈને શબ્દો અને શબ્દો પરસ્પર જોડાઈ અને વાક્ય બનાવે છે. દરેક ભાષાની પોતાની આગવી ધ્વનિ ઘટક વ્યવસ્થા હોય છે.
હવે આપણે પહેલું લક્ષણ જે જોયું એમાં ધ્વનિની વાત તો કરી, પણ એ ધ્વનિ સંકેતો, એ સંકેત શબ્દ આપણે એમાં મૂક્યો છે. તો જગતમાં સંકેતો તો ઘણા હોય છે અને એ અર્થપૂર્ણ પણ હોય છે. દ્રશ્ય સંકેતની આપણે વાત કરીએ તો ટ્રાફિક સિગ્નલ ઉપર લાલ બત્તી થાય એ દ્રશ્ય સંકેત છે. એ આપણને આપણું વાહન થોભાવવા કહે છે. બીજી કોઈ જગ્યાએ લાલ બત્તી કે સાયરન એ ભયની નિશાની હોઈ શકે છે. સ્કાઉટ અથવા સૈન્યમાં જુદી જુદી રીતે ધજા ફરકાવીને સંદેશાઓ મોકલવામાં આવે છે. આ બધી દ્રશ્ય સંજ્ઞાઓ કે સંકેતો છે. એ જ રીતે સામાન્ય વ્યવહારમાં જો આપણે જોઈએ તો સ્ત્રીઓ કપાળમાં જે કંકુનો ચાંદલો કરે છે એ એના સૌભાગ્યનું પ્રતીક છે. કાળી પટ્ટી એ શોક કે વિરોધની નિશાની છે. આ બધી સંજ્ઞાઓ અથવા સંકેતો જ છે. પણ આ બધી સંજ્ઞાઓનો આપણે ભાષામાં સમાવેશ કરતા નથી, કારણ કે એ મુખયંત્ર દ્વારા ઉચ્ચારાતી ધ્વનિરૂપ સંજ્ઞાઓ નથી. આમ ભાષા એ ચોક્કસ નક્કી કરેલા ધ્વનિ સંકેતોને સ્વીકારે છે. એટલે પહેલું લક્ષણ, ભાષા ધ્વનિ સંકેતોની બનેલી છે. એ ધ્વનિ સંકેતો દરેક ભાષામાં નિશ્ચિત થયેલા હોય છે. હવે બીજું એનું લક્ષણ જોઈએ કે આ ધ્વનિ સંકેતો યાદૃચ્છિક છે. ભાષામાં નક્કી કરેલા ધ્વનિઓ જે છે એ ધ્વનિ ઘટકો, ધ્વનિઓ અને ધ્વનિ ઘટકો જ્યારે સાથે મળી અને એક શબ્દનું સર્જન કરે છે ત્યારે એ શબ્દને જે અર્થ મળે છે એ અર્થ યાદૃચ્છિક હોય છે. યાદૃચ્છિક એટલે ઈચ્છા મુજબ કે મરજી મુજબ નક્કી કરેલું. કોની મરજી મુજબ, કોની ઈચ્છા મુજબ? તો એ ભાષા જ્યારે બોલાવી શરૂ થઈ હશે ત્યારના જે સામાજિકો હશે એમને ઈચ્છા થઈ અને એણે એ શબ્દને એ પ્રકારનો અર્થ આપ્યો, એટલે એ યાદૃચ્છિક અર્થ થયો. આ અર્થો યાદૃચ્છિક છે એવું આપણે કઈ રીતે કહી શકીએ? તો આપણે જોઈએ એના એક બે દ્રષ્ટાંતો. કે એક જ પ્રકારનું પ્રાણી હોય પણ એના માટે જુદી જુદી ભાષામાં જુદા જુદા શબ્દોનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ગુજરાતીમાં જેને આપણે કૂતરો કહીએ એને સંસ્કૃતમાં શ્વાન કહેવામાં આવે. અંગ્રેજીમાં એને ડોગ તરીકે એ સમાજ ઓળખે. ફ્રેન્ચમાં એને ચેઇન કહેવામાં આવે, CHIEN, ચેઇન એટલે કૂતરો ફ્રેન્ચમાં. સ્પેનિશમાં પેરો, PERRO, પેરો એટલે કૂતરો સ્પેનિશમાં. જર્મનમાં હંડ, HUND, હંડ એટલે કૂતરો જર્મન ભાષામાં, વગેરે. જુઓ તમે, એક જ પ્રાણી માટે જુદા જુદા શબ્દો નિશ્ચિત થયેલા છે. બીજું એક દ્રષ્ટાંત લઈએ. ગુજરાતીમાં જેને આપણે પાણી કહીએ, હિન્દીમાં એને પાની કહેવામાં આવે, સંસ્કૃતમાં એને જલ કહેવામાં આવે, અંગ્રેજીમાં એને વોટરથી ઓળખવામાં આવે, ફારસીમાં એને આબ કહેવામાં આવે, રૂસી ભાષામાં એને વદા કહીને ઓળખાવવામાં આવે. આમ દુનિયાની ભાષાઓમાં
પાણી માટે પણ જુદા જુદા શબ્દો આપણને જોવા મળે છે. આ રીતે જોઈએ તો એક જ વસ્તુને દર્શાવવા માટે ગમે તે ધ્વનિ સંકેતો વાપરી શકાતા હોય તો એનો અર્થ જ એ થયો કે એ ધ્વનિ શ્રેણીઓ કે એના અર્થ વચ્ચે કોઈ જ નૈસર્ગિક, કુદરતી કે આવશ્યક સંબંધ નથી, પણ યાદૃચ્છિક સંબંધ છે. ગુજરાતી ભાષામાં કમળ એટલે અમુક જાતનું ફૂલ, પણ આ અર્થ શા કારણે નક્કી થયો? કોણે નક્કી કર્યો? શબ્દ અને અર્થ વચ્ચે કોઈ કાર્યકારણ સંબંધ ખરો? આ બધા પ્રશ્નોનો જવાબ એક જ છે કે કમળમાં કમળ એ 3 ધ્વનિઓ એકઠા થયા અને કમળ શબ્દ બન્યો અને એના પર અર્થનું આરોપણ યાદૃચ્છિક રીતે થયું કે કમળ એટલે અમુક જાતનું ફૂલ, એવો અર્થ નક્કી થયો. એની પાછળ કોઈ કારણ નથી. હજારો વર્ષ પહેલા ભાષાના પ્રારંભે એ અર્થ બોલનારાની મરજી મુજબ નક્કી થયો. આ અર્થ હજારો વર્ષથી રૂઢિ દ્વારા, પરંપરા દ્વારા આપણા સુધી પહોંચ્યો. અંગ્રેજી ભાષા જાણનારો કમળનો અર્થ નહીં સમજી શકે, પણ લોટસ એમ કહેતા તેને કમળના ફૂલનો બોધ ચોક્કસ થશે. આમ ભાષામાં યાદૃચ્છિકતા લગભગ તમામ સ્તરે પ્રવર્તે છે. ભાષાનું ત્રીજું લક્ષણ છે, આ ધ્વનિ સંકેતો વાચિક છે. ભાષાના ધ્વનિ સંકેતોની આ મહત્વની લાક્ષણિકતા છે કે આ ધ્વનિ સંકેતો વાચિક છે. દાખલા તરીકે આપણે ધ્વનિ સંકેતોની વાત કરી ત્યારે કહ્યું કે વાહન વ્યવહારના એક સંકેત તરીકે મુખ્ય માર્ગ ઉપર નિશાળિયાનું ચિત્ર હોય તો એ કંઈક અર્થ આપે છે. જે અર્થ ચિત્રાત્મક છે, અભિવ્યંજનાત્મક છે, એનાથી વાહન ચાલકને ખબર પડે છે નિશાળિયાના ચિત્રને જોઈને કે આજુબાજુમાં ક્યાંક નિશાળ છે, માટે પોતે વાહન ધીમે ચલાવવાનું છે. ક્યારેક નિશાળ પાસે મશાલનું ચિત્ર જોવા મળે. મશાલ એ જ્ઞાનનું પ્રતીક છે અને તેથી આ સંકેત જે છે પ્રતિકાત્મક છે. હા કે ના કહેવા માટે માથું ધુણાવવાની પ્રક્રિયા પણ પ્રતિકાત્મક સંકેત છે. એ જ રીતે રુદન એ દુઃખનું પ્રતીક છે, લાલી એ લજ્જાનું પ્રતીક છે અને ચહેરાની ફિક્કાશ એ ભયનું પ્રતીક છે. પ્રાણીઓના અવાજો પણ આ પ્રકારના સંકેતો છે. પણ આ બધા સિવાય પણ ડચકારો, ખોંખારો વગેરેને પણ આપણે ભાષામાં સમાવી શકતા નથી. માણસ ભાષામાં જે ધ્વનિ સંકેતોનો ઉપયોગ કરે છે તે વાચિક છે, એટલે કે એનો અર્થ એ થાય કે એ મુખના જુદા જુદા ભાગો વડે માણસે એ ધ્વનિઓને ઉચ્ચારતા શીખવું પડે છે. આવા વાચિક ધ્વનિઓ દરેક ભાષામાં આપણે જોયું મર્યાદિત સંખ્યામાં હોય છે. એ વાચિક ધ્વનિ સંકેતો પરસ્પર સંયોજાય અને ભાષાનું આખું માળખું તૈયાર થાય છે. આમ ભાષા
એ અમુક મર્યાદિત અને નિશ્ચિત થયેલા વાચિક ધ્વનિ સંકેતોની બનેલી છે, એ એનું મહત્વનું લક્ષણ છે. એ પછીનું ચોથું ભાષાનું અગત્યનું લક્ષણ, એના વગર ન ચાલે, જે આપણને પ્રોફેસર સ્તુર્તમા સિવાય બીજા કોઈ ભાષા વૈજ્ઞાનિકની ભાષામાં લક્ષણ મળેલું નહીં. અને એટલે આપણે સ્તુર્તમાની આ વ્યાખ્યાને સંપૂર્ણ અને સર્વસ્વીકૃત કહી. આ ચોથું લક્ષણ જે છે અગત્યનું છે, ભાષામાં ચોક્કસ વ્યવસ્થા પ્રવર્તે છે. અને ભાષાની એક મહત્વની લાક્ષણિકતા લેખે નોંધી શકાય. ભાષામાં અનેક સ્તરીય વ્યવસ્થા જોવા મળે છે. દરેક ભાષાને પોતાના ધ્વનિ સંકેતોનું વિશિષ્ટ માળખું હોય છે. આ ધ્વનિઓ સ્વતંત્ર રીતે કોઈ અર્થ ધરાવતા હોતા નથી, પણ ધ્વનિઓના એવા સંયોજનો થાય છે કે તેમાંથી અર્થ નીપજે છે. આવા સંયોજનો પર પણ ભાષામાં કેટલાક નિયંત્રણો હોય છે, જેને આપણે વ્યવસ્થા કહી શકીએ. ધ્વનિઓને સંયોજીને અનેક પ્રકારના શબ્દો અને એ શબ્દો વડે અનેક પ્રકારના વાક્યાર્થો નિપજાવી શકાય છે. આ શબ્દ રૂપોને જોડવાના પણ ભાષાના પોતાના નિયમો હોય છે. એટલે ભાષામાં વ્યવસ્થા છે એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે તે ધ્વનિઓ પરત્વે, રૂપરચના પરત્વે તેમજ વાક્ય રચના પરત્વે પણ એ એટલું જ સાચું છે. એટલે જ આપણે કહ્યું કે તમામ સ્તરે, ભાષાના તમામ સ્તરે ચોક્કસ વ્યવસ્થા પ્રવર્તે છે. કોઈ પણ માનવ બાળક 3 વર્ષનું થાય ત્યાં સુધીમાં એની જે કોઈ પણ માતૃભાષા હોય એ શીખી લે છે, એને એ આત્મસાત કરી લે છે. આનું કારણ એ છે કે દરેક ભાષામાં જુદા જુદા સ્તરે વ્યવસ્થા પ્રવર્તે છે. હવે આ વ્યવસ્થાનું પણ આપણે દ્રષ્ટાંત લઈએ અને એને સમજવાની કોશિશ કરીએ. ટૂંકમાં જોઈએ તો ગુજરાતી વાક્ય રચના જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એ વાક્ય રચનામાં, ગુજરાતી વાક્ય રચનામાં કર્તા, કર્મ અને ક્રિયાપદ એવી ગુજરાતી વાક્ય રચનાની વ્યવસ્થા છે. દાખલા તરીકે, શિક્ષક ચોપડી વાંચે છે. શિક્ષક ચોપડી વાંચે છે. કર્તા, કર્મ અને ક્રિયાપદ. હવે જ્યારે અંગ્રેજી ભાષામાં આપણે આ વાક્ય લખીશું ત્યારે એનો ક્રમ બદલી જશે. અંગ્રેજી ભાષાની વાક્ય રચનાની જે વ્યવસ્થા છે એમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ એવી વ્યવસ્થા છે. એટલે શિક્ષક ચોપડી વાંચે છે એની જગ્યાએ અંગ્રેજી થશે ધ ટીચર રીડ્સ અ બુક. કર્તા, ક્રિયાપદ અને કર્મ. આ રીતે દરેક ભાષાની પોતપોતાની આગવી વ્યવસ્થા હોય છે. ધ્વનિઓના આંતરિક સંબંધોની વ્યવસ્થા પણ દરેક ભાષામાં જુદી જુદી હોય છે. દાખલા તરીકે ગુજરાતી ભાષામાં આપણે એવી વ્યવસ્થા છે કે અળ કે હણ આ બે ધ્વનિઓથી આરંભાતો કોઈ શબ્દ આપણી ભાષામાં આપણને મળતો નથી. અળ અથવા હણ કોઈ શબ્દ શરૂ થઈ શકતો નથી. આમ દરેક ભાષામાં
દરેક સ્તરે વ્યવસ્થા પ્રવર્તે છે એમ આપણે કહી શકીએ. અને છેલ્લે પાંચમું જે ભાષાનું લક્ષણ છે એ માત્ર ભાષાની જે ઉપયોગિતા છે આપણે જે જોઈ અગાઉ એ અહીંયા વ્યક્ત કરે છે. ભાષા દ્વારા સામાજિકો પરસ્પર વ્યવહાર કરે છે અથવા સહકાર સાધે છે. ભાષાની આ સંકેત વ્યવસ્થા જે છે એ નૈસર્ગિક નથી, એમ કોઈ એકલ દોકલ વ્યક્તિનું સર્જન પણ નથી. પરસ્પર વ્યવહાર કરતાં કરતાં એક સામાજિક જૂથમાંથી જ ભાષા અસ્તિત્વમાં આવે છે. પછી એ રૂઢ બને છે, સમાજમાં એ સ્વીકૃતિ પામે છે અને સમય સંજોગ સમાજ બદલાતા તેમાં પરિવર્તન પણ આવે છે. ભાષા સામાજિક જૂથમાં જ ટકે છે. ભાષા આ રીતે એક સામાજિક ઘટના કે સંસ્થા છે અને એથી જ સામાજિકો એ જે પરસ્પર વ્યવહાર કરે છે એ શક્ય બને છે. ભાષાનું આ પાંચમું લક્ષણ એ આપણે જોયું એમ ખરેખર તો ભાષાની ઉપયોગિતા બતાવે છે. ભાષા બોલવા પાછળનો ઉદ્દેશ વિચારોનું પ્રગટીકરણ કરવાનો છે અને ભાષા દ્વારા જ સમાજનો તમામ વ્યવહાર શક્ય બને છે. આ રીતે ભાષાના તમામ લક્ષણોને આધારે સર્વસ્વીકૃત વ્યાખ્યા તરીકે આપણને બધી વ્યાખ્યામાં પ્રોફેસર સ્તુર્તવાની વ્યાખ્યા ઉત્તમ લાગી છે. ફરી પાછી એ વ્યાખ્યાને દોહરાવી લઈએ. A language is a system of arbitrary vocal symbols by which members of a social group cooperate and interact. ભાષા એ યાદૃચ્છિક વાચિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે જેના વડે સામાજિકો પરસ્પર વ્યવહાર કરે છે, સહકાર સાધે છે. અંડર ગ્રેજ્યુએટ એટલે કે ટીવાય લેવલના જે મારા વિદ્યાર્થીઓ હોય જે આ વિડીયો સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, એમને માટે ભાષાની વ્યાખ્યા અને ભાષાના લક્ષણોની વાત અહીંયા પૂરતી કાફી છે. પણ જો એ વિદ્યાર્થીઓ માસ્ટરમાં જાય, માસ્ટરનો અભ્યાસ કરે અથવા કોમ્પિટિટિવ એક્ઝામના વિદ્યાર્થીઓને ડિસ્ક્રિપ્ટિવ પેપર જ્યારે આપવાનું થાય ત્યારે ભાષાની આ લાક્ષણિકતાઓની વાત કરવાની થાય ત્યારે થોડીક વધારે ડિટેલ પણ મને ઉમેરવી જરૂરી લાગે છે. એટલે એમના માટે સ્પેશિયલ હું ભાષાના બીજા થોડાક જે લક્ષણો છે જે ભાષા વૈજ્ઞાનિકોએ આપ્યા છે એ ભાષા વૈજ્ઞાનિકોના આધારે આપણે ભાષાની થોડીક બીજી આવી લાક્ષણિકતાઓ જોવાની કોશિશ કરીએ. મેં કહ્યું એમ ટીવાય લેવલના જે વિદ્યાર્થીઓ છે એમને એમની કક્ષા મુજબ આટલી જાણકારી પૂરતી છે. આપણે જે વ્યાખ્યાઓ જોઈ એ અને ભાષાના આ 5 લક્ષણો જે આપણે જોયા એ એમની કક્ષાએ આટલી જાણકારી પૂરતી છે. પણ એનાથી વિશેષ જાણકારી જેમને જોઈતી હોય એમના માટે હું થોડીક વધારે વિગત અહીંયા મૂકું છું. જોઈએ આપણે ભાષાશાસ્ત્રી હોકિટ અને અન્ય વિદ્વાનોએ આપેલા ભાષાના લક્ષણો. ભાષાશાસ્ત્રી હોકિટે 7 લક્ષણો આપ્યા છે અને બીજા અન્ય વિદ્વાનો જે છે એમણે જે થોડાક લક્ષણો તારવ્યા છે એ બધાને ભેળા કરીને અહીંયા આપણે 9 લક્ષણોની વાત કરીશું. જે સમજી ચૂક્યા છીએ એને ટૂંકમાં જોઈશું, બાકીની વાત જે સમજવા જેવી લાગશે એની થોડીક વિગતે પણ આપણે જોઈશું. આ વિદ્વાનોના મુજબ ભાષાની જે લાક્ષણિકતાઓ છે, ભાષાના જે લક્ષણો છે એમાં પહેલું છે યાદૃચ્છિકતા. યાદૃચ્છિકતા વિશે આપણે ઘણી વાત કરી લીધી.
એ ધ્વનિ સંકેતો યાદૃચ્છિક છે એ લાક્ષણિકતામાં આપણે એને બરાબર વિગતે સમજેલા. યાદૃચ્છિક એટલે સ્વૈચ્છિક અથવા ઈચ્છા મુજબ. જે તે ભાષા સમાજ જે છે એની ઈચ્છા અનુસાર અમુક પદાર્થ માટે અમુક શબ્દ નિયત થયેલો હોય છે. બધી જ ભાષાઓમાં આ યાદૃચ્છિકતાનું લક્ષણ જોવા મળે છે. વ્યાકરણની રૂપરચના, વાક્ય રચના વગેરેમાં પણ યાદૃચ્છિકતા જોવા મળે. આપણે જોયું તમામ સ્તરે યાદૃચ્છિકતા પ્રવર્તે છે અને એટલે જ ગુજરાતી થતાં અંગ્રેજી વાક્ય રચના, રૂપરચના વગેરેમાં આપણને ભેદ જોવા મળે છે. એ પછીનું બીજું લક્ષણ છે ભાષાનું, એ છે સર્જનાત્મકતા. માનવ ભાષાના આ લક્ષણો અલગ તારવ્યા છે આ લોકોએ. એટલે માનવેતર જે પ્રાણીઓ છે એમનાથી કઈ રીતે અલગ પડે છે આ ભાષા? તો માનવ ભાષાએ સમાજ દ્વારા અનુકરણથી શીખી શકાય છે, ગ્રહણ કરી શકાય છે. માના ગર્ભમાં હોય ત્યારથી કોઈ બાળક ભાષા શીખીને જન્મતું નથી. એટલે એ રીતે માનવ ભાષા એ અનુકરણ ગ્રાહ્ય છે. એને આનુવંશિક રીતે ગ્રાહ્ય કરી શકાતી નથી. પણ સંસ્કૃતિની સાથે સાથે સંસ્કૃતિના અંગરૂપ એવી ભાષા પણ માણસ અનુકરણ દ્વારા શીખતો હોય છે. એટલે અનુકરણ ગ્રાહ્યતા ત્રીજા લક્ષણની વાત કરીએ અહીંયા, અનુકરણ ગ્રાહ્યતા. એનું બીજું લક્ષણ જે આપણે ચૂકી ગયા એ જોઈએ, સર્જનાત્મકતા. ભાષામાં શબ્દ અને રૂપ તો મર્યાદિત હોય છે, પણ એને જ આધારે આપણે આપણી જરૂરિયાત મુજબ સાદૃશ્યને આધારે રોજ નવા અમર્યાદિત વાક્યોનું સર્જન કરીને એનો વ્યવહારમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે, મેં એને તમારા દ્વારા બોલાવ્યો, એણે મને તમારા દ્વારા બોલાવ્યો, મેં તમને એના દ્વારા બોલાવ્યા વગેરે. ભાષાના આ લક્ષણને સર્જનાત્મકતા ઉપરાંત ઉત્પાદકતા પણ કહે છે. અન્ય જીવો જે આપણે જોયું, માનવેતર જીવો જે છે એની ભાષામાં આ લક્ષણ ખાસ જોવા મળતું નથી. એક જ પ્રકારના અવાજો એ કરી શકે છે. તો સર્જનાત્મકતા એ બીજું લક્ષણ થયું. ત્રીજા લક્ષણની વાત આપણે કરી ચૂક્યા, અનુકરણ ગ્રાહ્યતા. માણસ અનુકરણથી જ ભાષા બોલતા શીખે છે. ચોથું લક્ષણ છે પરિવર્તનશીલતા. માનવેતર જીવોની ભાષા જે છે પરિવર્તનશીલ નથી. આપણે જે તે વખતે જોયું હતું કે એક સરખું સમગ્ર દેશ કાળમાં એક સરખા અવાજો એ પ્રાણીઓના હોય છે, પણ માનવીની ભાષા એ પરિવર્તનશીલ હોય છે. વાઘ, કૂતરા કે અન્ય પ્રાણીઓ વર્ષો પહેલા બોલતા હતા એમ જ આજે બોલે છે. હજારો વર્ષ પહેલા ગધેડું આજની જેમ જ ભૂંકતું હશે. પરંતુ માનવીની ભાષા કાળક્રમે પરિવર્તન પામતી આવી છે. સ્થળ, કાળ અને બોલનાર બદલાતા ભાષા પણ બદલાતી જાય છે. સંસ્કૃત અને એની પહેલાં આપણે ભાષાનો આખો વિકાસક્રમ જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે કેટલા બધા વર્ષો પછી બહુ ધીમું પણ ચોક્કસ પરિવર્તન ભાષામાં થતું હોય છે. ગુજરાતી આજની ભાષાની વાત કરીએ તો એ બધે બોલાય છે સમગ્ર ગુજરાતમાં, પણ સૌરાષ્ટ્રી અને સુરતી
જે ભાષા છે, જેને આપણે બોલી તરીકે ઓળખવાના છીએ, આપણા નેક્સ્ટ એપિસોડમાં એની પણ વાત આવશે. તો એ બંને ભાષાઓ વચ્ચે કેટલો બધો ફરક જણાય છે. એટલે એ રીતે માનવ ભાષા એ સતત પરિવર્તનશીલ હોય છે. એનું ચોથું લક્ષણ વિદ્વાનોએ તારવ્યું છે. પાંચમું લક્ષણ છે એનું વિભાજ્યતા અથવા વિચ્છિન્નતા. માનવ ભાષાનું જે સ્વરૂપ છે એ પૂરેપૂરું અવિચ્છિન્ન નથી. માનવ ભાષા અનેક ઘટકોમાં, એકમોમાં વિભાજિત છે. દાખલા તરીકે વાક્ય એકથી વધુ શબ્દોથી બને છે ને શબ્દો એકથી વધુ ધ્વનિઓથી બને છે. જીવજંતુઓ હોય એ પોતાની કામોત્તેજનાના પ્રસંગે કામોત્તેજનાને એનો જે સંદેશ પોતાના પાત્ર સુધી પહોંચાડવાનો હોય તો એક જ પ્રકારનો અવિભાજિત, અવિચ્છિન્ન એવો એક જ પ્રકારનો અવાજ કાઢે છે. જ્યારે માણસ છે એ એવે પ્રસંગે વિભિન્ન રીતે જુદા જુદા પ્રકારના વાક્યો બોલીને પોતાના એ ભાવને એ વ્યક્ત કરે છે. આમ એકથી વધારે એકમોમાં પ્રગટતી ભાષાની આ અવિભાજ્યતા, વિચ્છિન્નતા પણ આ માનવ સમાજનું, માનવ ભાષાનું જ એક લક્ષણ છે એમ કહી શકાય. પછી બહુ સરળ એનું લક્ષણ સહજ છે. એ છે એની મૌખિકતા, એની શ્રાવ્યતા. માનવ ભાષા મુખથી બોલાય છે અને કાનથી સંભળાય છે. આમ એમાં મૌખિક, શ્રાવ્ય, સરણી, જેને કહેવાય ચેનલ અંગ્રેજીમાં, સરણી, એનો પ્રયોગ થાય છે. માનવેતર જીવો જે છે એ દ્રશ્ય સરણી, ગંધ સરણી વગેરે દ્વારા પોતાની અભિવ્યક્તિ સાધતા હોય છે. પણ માનવ ભાષા જે છે એ આ રીતે મૌખિક, શ્રાવ્ય, સરણી દ્વારા પ્રગટ થાય છે. પછીનું લક્ષણ છે દ્વૈતતા. દ્વૈતતા, દ્વૈત એટલે જુદાપણું. માનવ ભાષાના જે શબ્દો છે, એના જે વાક્યો છે, એના ઉચ્ચારના બે સ્તર હોય છે. એક સ્તરનું એકમ જે છે એ સાર્થક હોય છે અને બીજા સ્તરનું એકમ જે છે એ નિરર્થક હોય છે. આ બેઉ સ્તર હોવાને કારણે એને દ્વૈતતા કહેવાય છે. શબ્દ, ધાતુ, પ્રત્યય, ઉપસર્ગ, કારક ચિહ્ન વગેરે મળીને જે શબ્દ બનતો હોય એ સાર્થક એકમ છે. આપણે દ્રષ્ટાંત લઈએ. બંદર શબ્દ છે તો બંદર શબ્દમાં બ, અ, ન, દ, અ, ર એમ 6 ધ્વનિઓ મળ્યા છે. ક, મ, લ એમાં પણ ક, અ, મ, અ, લ એટલા ધ્વનિઓ ભેળા થયા છે. એની એકતાથી એક શબ્દ બને છે, કમલ, બંદર. તો આ જે શબ્દ છે એને અર્થ છે, પણ એ બધા જે જુદા જુદા વર્ણો છે, ક, અ, મ, અ, લ, એ બધાના કોઈ સ્વતંત્ર, એ વર્ણનો કોઈ સ્વતંત્ર વર્ણનો કોઈ અર્થ થતો નથી. એટલે આ બે સ્તર, એક સાર્થક અને એક નિરર્થક, આ બંને સાથે મળીને ભાષા બને છે. એટલે અહીંયા ભાષાનું એક લક્ષણ આપ્યું આપણને વિદ્વાનોએ, દ્વૈતતા. એમાં દ્વૈતતા પ્રવર્તે છે. પછીનું લક્ષણ છે ભૂમિકાઓની પરસ્પર પરિવર્તનશીલતા. એ પણ સહજ છે. વાતચીતમાં
વક્તા શ્રોતાની ભૂમિકા બદલાતી રહે છે. બોલનાર બોલે ત્યારે સાંભળનાર સાંભળે, એ સાંભળનાર બોલે ને પહેલાં બોલનાર એની વાત સાંભળે. એક જણ બીજાને કશું પૂછે, જ્યારે એ પૂછી રહ્યો છે ત્યારે એ વક્તા છે, પણ જ્યારે એને કોઈ ઉત્તર આપે છે ત્યારે એ શ્રોતા બની જાય છે. અત્યારે તો એક પક્ષી સંવાદ ચાલે છે આપણા વચ્ચે, પણ જો આપણે વર્ગખંડમાં હોઈએ તો હું અહીંયાથી તમને કશું કહેતી હોઉં, તમને ન સમજાય, અત્યારે હું વક્તા છું, તમે સાંભળો છો, પણ જો તમે મારી સામે હો અને તમને ન સમજાય તો તમે મને પૂછો છો કશું, ત્યારે તમે વક્તા બની જાઓ છો અને હું શ્રોતા બની જાઉં છું, અને ફરી પાછી જ્યારે હું એનો જવાબ આપું છું ત્યારે હું વક્તા બની જાઉં છું અને તમે શ્રોતા બની જાઓ છો. તો આ ભૂમિકાઓ જે પરસ્પર બદલાતી રહે છે, એ વક્તા શ્રોતા બને, શ્રોતા વક્તા બને. માનવ ભાષાનું આ પણ એક વિશિષ્ટ લક્ષણ છે એવું આ વિદ્વાનોનું કહેવું છે. અને છેલ્લું લક્ષણ છે અંતરંગતા. માનવેતર જીવો માટે મોટે ભાગે એ માનવેતર જીવો જે છે એ મોટે ભાગે વર્તમાન સમયની જ, વર્તમાન ક્ષણની જ સૂચના આપી શકે છે. જ્યારે માનવ ભાષા જે છે એ વર્તમાનમાં તો પ્રયોજાય છે, પણ એ સિવાય પણ ભૂત અને ભવિષ્યની બાબત પણ એ કહી શકે છે. આપણે જોયું હતું એ ફરી અહીંયા એની એ વાત રિપીટ કરવાનું મન થાય કે માનવ ભાષા જે છે એ કાલાંતરણ કરી શકે છે, માનવ ભાષા સ્થાનાંતરણ પણ કરી શકે છે. ભારતની વાત અમેરિકામાં કોઈ માણસ કરી શકે, અથવા ગુપ્ત સામ્રાજ્યની વાત આજે પણ આપણે કહી શકીએ. આ માનવ ભાષામાં જ શક્ય છે. માનવ ભાષાનું આ મહત્વનું લક્ષણ છે. આ બધા જ લક્ષણો જે આપણને આ વિદ્વાનોએ ગણાવ્યા, 9 લક્ષણો, ક્યાંક ને ક્યાંક એ આગલા લક્ષણો સાથે પણ એની જે સમાનતા છે, એનું જે સાદૃશ્ય છે આપણે જોઈ શકીશું. પણ છતાંય જે વિદ્યાર્થીઓને થોડુંક વધુ ડિટેલ જાણવી છે એમને માટે મેં આ વિગતો પણ મૂકી છે. આ સાથે ભાષાની વ્યાખ્યા અને ભાષાના લક્ષણોની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. ફરી પાછા મળીશું. અત્યારે રજા લઉં. આવજો.